હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે તો ખાલી એક દી ગયા પ્રસંગમાં, ત્યાં તો દેવાંશી પપ્પાએ ખેતી કરાવી લીધી. આપણે ખેતર ખાલી તો થયું નથી, અડધું થોડુંક આ બાજુ રહ્યું છે ને થોડુંક આ બાજુ રહ્યું છે, પણ જેટલું ખાલી છે ને એટલામાં ખેતી થઈ ગઈ છે નહીં. જો આપણે મરચું પાવડર તૈયાર કરવો, વેચવો, એમાં આપણી પાસે ટાઈમ નહોતો, અને ટાઈમ તો અત્યારે નથી, કારણ કે હજી આપણી પાસે ઘણું વેચવાનું બાકી છે, માલ મોકલવાનો બાકી છે. તેમ છતાંય ખેતી તો તૈયાર કરવી જ પડશે. જો એ નહીં કરી તો હમણાં 1.5 મહિના પછી ચોમાસું આવી જાય, એટલે આપણે મહિનો દેગાવ તો તૈયારી હોવી જોઈએ. એટલે આપણે ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી, પછી ઉપર લીટા કરી જાય, રાપ આકીને શાહ નાખ દઈને, તો એમાં કંઈ ઉત્પાદન જોઈએ એવું થાય નહીં. એટલે આપણે ખેડ કાંઈ ઘટે ને એવી કરી નાખી, આખાઈમાં દાંતી હાકી નાખી, એટલે જમીન વિખાઈ જાય. પછી આને આપણે રાપ આકી હમાર મારીને પાછા શાહ નાખશું, એટલે ડબલ ખેતી થઈ જાય. અને ખાતર તો આપણી પાસે પડ્યું છે, ખેડ ખાતર એ આવી જાય 20 દી પછી, મહિનો દી પછી. અને પાણી કુદરત દે, એટલે તૈનીનો સંગમ ભેગો થાય ને એટલે સમૃદ્ધિ ઓટોમેટિક આવશે. એટલે આપણે સમૃદ્ધિની તૈયારી હાલે. જો અને આપણે વાવવાનો પ્લાનિંગ તો અગાઉથી નક્કી કરી લઉં. દેવાંશી પપ્પાને એમ કહે એટલા વાવ આવશું ને એટલા વાવ આવશું. નક્કી જ હોવું જોઈએ, નક્કી વિના વાવો તો હાલે નહીં, તમારી તૈયારી હોવી જોઈએ. હા, માયાભાઈ આહિર કહે ને જોક્સમાં કે તમારી કેવી તૈયારી છે, સૈણ નાખો તો કબૂતર આવે, ઉકેળા કરો તો ગધેડા આવે. એમ આપણે જો સૈણ નાખી તો કબૂતર ઉતારી, જો આપણે કંઈક ઉત્પાદન કરવું હોય તો એ રીતની તૈયારી કરીને એ રીતનું વાવેતર કરી તો ઉત્પાદન થાય. પછી તો કાંઈ ખબર ન હોય ને વાવણી થાય પછી કે હું વાવશું, તો એમાં પછી ઉકેળા જેવું થાય, ગધેડા સડે ને એવું, તેવા ઉત્પાદન ન થાય. એટલે આપણે મરચી કેટલા વીઘાની વાવશું, કપાસ કેટલો વાવશું, તુવેર મગફળી કેટલી વાવશું, બધી નક્કી કરી લીધું છે. અને એક તો પેલું નક્કી કરી લીધું જે આપણે ભાગ્યું રાખીને એમાં કાળા તલ વાવવાશે. એ તમારું 2 વિકલ્પ છે, હજી હાવ ફાઇનલ નથી. કા કાળા તલ અને કા મગફળી, એ અમંજસ છે, હજી નક્કી નથી થતું. પણ એ આપણે અઠવાડિયામાં નક્કી કરી લે હોય. હા, હું તો મારું તો માનવું એવું છે કાળા તલ જ વાવવા છે. આ નક્કી છે ફાઇનલ કે 6 વીઘાનો કપાસ, 15 વીઘાની મગફળી, 14-15 વીઘાની કે 13 વીઘાની મરચી, અને રાઘવદાવાળામાં કા કાળા તલ અને કા પછી મગફળી 2 છે, કારણ કે એમાં દાંતી મારીને રાખી દીધું છે. અને પછી રાપ કા રોટા ટાક નાખશું એટલે 5 થઈ જાય ફૂલ. પછી પારા બાંધી તો હાલે, શાહ નાખી દઈ તો હાલે, જે કરવું એ થઈ જાય. પણ ત્યારે એ રીતની છે, ગમે વાવી શકીએ. હા, શાહ નથી નાખ્યા, શાહ પછી નાખવાના છે. અને મગફળી વાવશું ને એમાં તુવેર વાવશું જ. હા, તુવેર પારા બાંધી દેવું એટલે પારે તુવેર વવાઈ જાય. અને ઘણાઈને તુવેર ઓછી થઈ હોય, ન થઈ હોય એવા પ્રશ્ન બન્યા હોય. પણ એમાં 2 વાત છે કે મગફળી વવાય અને પરબારી 10 દિવસ કે 15 દિવસ વધારે ત્યાં લગીમાં જો આપણી તુવેર ચોપાઈ જાય ને તો વાંધો ન આવે. પછી એનાથી 20, 25 દી 30 દી થઈ જાય ને તો એ તુવેર બાયણે નીકળે નહીં, ત્યાં માંડવી ભેગી થવા માંડે. એટલે જો તુવેર આપણે વાવવી હોય ને તો થોડીક મગફળી વાવ્યા પછી 10 દિવસમાં આપણી તૈયારી કરી દઈએ તો વાંધો ન આવે. તો તુવેર નીકળી જાય. તુવેર નીકળી જાય. પછી છે ને 25% 30% તુવેર ઓછી નીકળે, અમુક ઉગે ઓછી, એવું થોડોક પ્રશ્ન રહે છે. અમને પેલા વર્ષનો અનુભવ થઈ ગયો છે. અનુભવ કઈ છે, સલાહ નથી દેતા. પેલા વર્ષે અમારે નહોતી નીકળી, અને ગયા વર્ષે પછી આપણે સરસ તુવેર દીધી એટલે ટાણે નીકળી ગઈ. હા, અને ઉતારો સારો આવ્યો હતો. અને આપણે આ જારે તૈયાર થઈ ગઈ છે. હવે આને વાઢવા માણસો ગોતવા જોઈએ. એક તો માણસોનો શોર્ટેજ પેલા બીજો વાઢ આવી ગયો કમ્પ્લીટ પાછો. હા, એટલે હવે એમાં દાણા નથી કરવા બીજા વાઢમાં. હા, અઠવાડિયામાં વાઢી લેવી એટલે પાછી થઈ ગઈ. જો એવી ને એવી પછી વાર ન લાગે. બીજો વાત કાંઈ ગા આવ્યો જો આપણે વેફર બનાવવામાં થઈ ગયો તડકો, પણ કઈ વાંધો નહીં, એક દી તડકો સહન કરી લેવું છું. કે આપણે તડકો નડે નહીં, પણ આપણે દેવાંશી રૂહી નડે કે મમ્મી કેવો તડકો થઈ ગયો. કીધું વાડીએ તો રોજ આવો જ તડકો હોય, કામ કરતા હોય ત્યારે. અને વેફર જો આપણે આ ચૂલે પેલા ચાલુ કરી, પણ આમાં તો કઈ જવાબ દીધો નહીં. વેફર છે ચાજી બા કે આમાં બફા હે નહીં કે 2 વાગશે કે, એટલે આપણે માંડ્યો છે બાયણે માણી ગો.
માણી કે વેફર થતા કાંઈ વાર લાગે નહીં. હવે 3 ઘણવા રહ્યા છે એટલે આપણે જો 2-3 પાણીએ ધોતા જઈશી. ક્ષાર બધું બટેકાનો નીકળી જાય એટલે વેફર એકદમ સફેદ સરસ બને. અને દેવાંશી ને રૂહી ને હું ત્રણે હુકવતા જઈશી ને બા બાફતા જઈશી. અને માણીંગો આપણે ઈટુનો માંડ્યો છે ને માણીંગા ઉપર તો ગમે એવી રસોઈ હોય કાંઈ વાર લાગે જ નહીં. આપણે મધ્યમ ભોજનનો આવી રીતના માણીંગે જ બહાર જ રાંધતા એટલે આપણે માણીંગો કાંઈ નડે નહીં. પ્રેક્ટિસ છે પહેલેથી બાને મને બેયને. એટલે વેફર એકદમ સરસ બફાતી જાય છે. બટેકા મોટા મોટા હોય ને એટલે હુકવતા કાંઈ બહુ વાર લાગે નહીં. એટલે જ નાના બટેકાની પસંદગી બધી બહેનો ન કરે, કારણ કે હુકવવી પડે, પાછી હુકવતા વાર લાગે. હવે અહીંયા ઘાણવો બફાઈ નહીં ને ત્યાં તો અમે ત્રણેય મા દીકરી હુકવીને વહી આવીશું. આપણે આવી ગયા ધાબા ઉપર વેફર હુકવવા. જો 2 હાડી તો આપણે હુકવાઈ દઈશું. અને હવે આના પછી એક નાનો અમથો ઘાણવો છે. ગરમ એટલે આવી રીતના પેલા સાડીમાં નાખી દઈએ ને એટલે કરી જાય, નકર તો અડાય નહીં ઘરમાં ગરમ હોય. તમે રૂહી નથી થકતું કા રૂહી? તડકો લાગે પણ ચશ્મા કેમ તડકો કોઈ કામ ન કરે ને. હા તડકાનું કામ ન કરે ને તડકો બહુ લાગે. એ તો ઘણું જ સારું છે, નકર પછી તડકે જવું પડે કામ કરવા. આપણે દેવાંશી રૂહી ને હું 3 જણા છે એટલે કઈ વાર નથી લાગી વેફર મૂકવામાં. પણ હવે 11:30 થઈ ગયા છે ને હવે તડકો તપે છે એટલે હવે બેનોને ઠાક લાગે છે કા. હવે અમે છેલ્લો ગાણો બાકી. હા આવા એખાડી ભરાય ને એટલે આપણે વેફર કઈ થાય તો હુકાઈ જાય ને ભરાઈ જાય. કઈ જે તરીને જોઈએ લેવું કેવી બેની નહીં રૂહી. આપણે સાડીઓ લેવાનું તો ખૂટે જ નહીં, લેવાની જોઈએ. આ સાડીની ખરીદી છે આપણે જૂનાગઢથી. હું લેવા નથી પણ આપણે ઇન્દુબેનને કીધું હતું કે મારા હાથો સાડી લઈને બ્લાઉઝ સીવડાઈ દેજો. એને મને એક ભાગ બ્લાઉઝ સિવાય તૈયાર થઈને આવી ગયા. અને આ સાડી આપણે હા વળવી મૂકી છે, ઘરમાં પહેરવી હોય તો પહેરીએ. એટલે વજન મારવી પૈસા મારવી બે રીતે હળવી, વજનમાં હળવી અને પૈસામાં હળવી. અને એને જ કહેવાય. કાપડ તો તમે ગમે એવું લ્યો પણ કલરની પસંદગી માથે જોઈ. ખાલી 500 રૂપિયાની હોય ને તો ઉઠાવ આવવો જોઈએ, મેન વસ્તુ થઈ. અને નહીં નાની હાડી લગભગ બને ને ત્યાં લગી 500-700 વાળી જ હોય, એની લગભગ 1500 વાળી 2000 વાળી ઓછી હોય, એ 12 ગામ જાય ત્યાં હોય. બાકી નકરી 500-700 વાળીમાં જ રોડવે. સાડી આપણે 3 લઈ લીધી છે, બ્લાઉઝ છે સિવાય ગયા છે. ક્યાંક જવા થઈ ત્યારે પપ્પા જ્યાં લઈ જઈ આપણે જ્યાં જઈએ સાડીઓ જ પહેરવી તો સાડીઓ નવીન પહેરી કે એક ને એક થોડી પહેરે રખાય નહીં. નો હાલે, એક ને એક પહેરાય જ નહીં. એની કિંમત શું અને વાત શું. દેવાનજી પપ્પા એમ જ કે નવીન પહેર પણ પહેર સાડી. હા એટલે આપણે નવીન પહેરી એટલે આપણે તૈયાર લઈ. અમારી ઇન્દુબેનની પસંદગીમાં તો પાછું કઈ ઘટે જ નહીં. એની પસંદગી તો લગભગ બધાને ગમે અને જાજેતર બધા એની હારે જ મગવે. એના બધા ઠંડા કલર ને ઇંગ્લિશ કલર જ હોય, ભડકા કલર ન હોય. અમારી બહુ સારી. હા આની જોઈને મારી બેનની લીધેલી. જો અત્યારે આપણે વાડીએ બેઠા બહુ મજા આવે, આનંદ. કારણ કે એકદમ ઠંડુ પવન વાય છે, કંઈ ઘટે નહીં એવું. એટલે નાનજી બાપાનું એ પૂછતો હતો કે નાનજી બાપા અત્યારે નકર આપણે 6 વાગે વાળી આવે ને તોય લૂ વાતી હોય એકદમ. તમને અહીંયા આવો ને તો કે ગમે નહીં એવું વાતાવરણ એનું. એટલે વાતાવરણ ઠંડુ છે. એટલે હવે આપણે તો આનો અનુભવ એટલો બધો નથી, પણ નાનજી બાપાની ઉંમર છે એટલે એને ખબર હોય કે શું આ પરિસ્થિતિ છે, આ આવતા વરસના કેવા સંકેત દે છે નાનજી બાપા. એ વરસ તો કાંઈ નબળું નહીં રહે, સારું જ થવાનું. થોડા ઘણા ઓછા વરસાદ થાય એમ નહીં. એટલે દનૈયા કેવા પાયકા કે નથી પાયકા? પાઈકા બસ તો યાર તો પાઈકા દનૈયા પાયકા હારા, પણ અત્યારે કોઈ નહીં નથી કા વાતાવરણ ઠંડુ. એટલે આમ મજા આવે આપને, પણ આવતા વરસમાં જોખમ રહીએ. ઈ ઉપાધિ થાય છે આવતા વરહની. પણ નહીં વાંધો આવે, ભગવાન માથે ભરોસો હોય. અને ખેડૂતો આમ મૂઠ જઈએ ખોલે ને અહીંયા ભગવાનનું નામ લઈને ખોલતો કે તારા ભરોસે હું નાખું છું બધું. હવે દેવું લેવું એ તારા હાથની વાત છે.
એટલે લગભગ 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષમાં એક વર્ષ નબળું નથી આવ્યું અને હવે આવવાય ન દે નબળું, કારણ કે નકર અટાણની પ્રજા અમારે જેવી જે નવીન ખેતીમાં વહી ગઈ ને એને સહન ન થાય નબળું વર્ષ તો. બીજા સહન કરે. હા એ તો ગઈઢા બધા ઈ બાજરા જાયરું ખાઈ ખાઈને દી કાઢ્યા, નીણું ન હોય તો ઈ ગમે એમ કરી કરીને દી કાઢતા. રોકાવા એકબીજાને ન્યા જાતા. સહન કરી શકે. ન કરી એમ. હે એકબીજાને ન્યા ઢોર લઈને વયા જાતા. હા અત્યારે તો ઈ છે ઈ કઈ નથી એટલે જ કહું છું કે અત્યારની અમારી જે નવા પેઢી છે ને એનાથી આ દુકાળ કદાચ પડે તો ન સહન થાય ને. હવે દુકાળ દે નહીં, કારણ કે ભગવાન છે ને જોઈ જોઈને દુઃખ દે. હરિચંદ્ર ને તારામતી માથે જે દુઃખ દીધા એને ખબર હતી કે સહન કરી શકશે એટલે એને દુઃખ દીધા. બાકી કેરોસીન ની લાઈન માં ઉભા ઉભા રોવા માંડે એને કઈ હરિચંદ્ર ને તારામતી જેવા દુઃખ નો દે. ભગવાન ને ખબર કે અટાણની હરિચંદ્ર એનો માગ્યું કે ભાઈ આવું તમે કોઈ વસ્તીને આવું કસોટી ન કરતા, નગર કોઈ તમને ભજશે નહીં. એમ ભગવાન ને ભૂલી જાય ભજશે ને એટલે માપ માં રહેજો. એટલે કેરોસીન ની લાઈન માં ઉભા ઉભા રોવા માંડતા હોય ને હવે બાટલાની લાઈનમાં ઉભા છે. ભલે બાટલા ની લાઈન માં કે બાટલા ની લાઈન માં ઉભા ઉભા રોવા માંડતા હોય ને એની માથે એવા દુઃખ ન પડે. એટલે ભગવાન ની ખબર છે કે આવી દુઃખ ન દેવાય અને કદાચ સેજ નબળું થાય, બાકી હાવ દુકાળ ન પડે, ન ભેવું થઈ જાય. એટલે આપણે તો હોય 100% સારું જ છે વરસ, કઈ મૂંઝાવાનું જ નથી, કારણ કે આપને ખબર જ છે વરસ નબળું થાય એમ કે એમાં જો જરી કઈ આમાં આવી જાય ટીવીમાં સમાચારમાં કે વિડીયામાં ઈ તો કેતા હોય બધું હાઈલા રાખે. તો ખેડૂતો સીધી ઉપાધિ થાય. હે આ બધા છે ને નિષ્ણાતો બધા ભેળા થાય, જુનાગઢ ટકાવારી કાઢશે વરસ. પછી ખબર પડશે ને. બધે ભેગા થઈ જુનાગઢ વિજ્ઞાન વર્ષાવાળા એનું મંતવ્ય કેવું છે એ બધું હજી રજૂ થાય. પણ આ મોદી સાહેબ આવ્યા ત્યાં સુધી વાંધો નથી. મેન વસ્તુ ઈ કે મોદી સાહેબ છે ને ભાગશાળી અને ઈ છે ત્યાં લગી લગભગ દુકાળ નહીં પડે. રાજા હારો હોય ને તો એની પ્રજા કોઈ દી દુઃખી ન થાય. એટલે રાજા આપણો હારો હોય ને ગાંધીજીમાં બદલે આપણે કોઈ દી દુઃખ નહીં આવે. વસ્તીમાં છે એની નજર સારી છે. હા. રાજાની નજર સારી હોય ને એટલે પ્રજા દુઃખી ન થાય. ઈ હારામાં હારું છે.